મકાઈ નીકળીએ ગાઈસ. મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો સવાર થઈ જશે અને આજ તો અમે સવારે જઈએ છીએ ખેતરના અંદર. ઓખમ તો ઊંઘ છે અને સવારે ખેડે છીએ. ડોક્ટર દારૂ લઈ લીધી. અમે ખેતરમાં આવતા રહેતા અને આટલા ઊંટિયાના બચ્ચા છે રમાય તઈ ના એટલે પિંકી કોમ કરી રહી એકલી દેખા. ઘાસ પલરેલી રાતે વરસાદ બહુ આવેલો ને અમે તાર સવારે હે ને આ દેખાય હોગ્યું ખેતરમાં વધનું એ વધનું વસ્તુ ને ઉખાડવાયા હા. આમ તો ટ્રેક્ટર તો નહીં ચાલે, ખેડાવાનું હતું વરસાદ એટલો નહીં ખેડો. એટલું બધું કોમ કર્યું ટી શર્ટ મારી આખી પલરેલી છે અને તાપ થઈ જઈએ. હજુ આ છેલ્લું થોડું બાકી પાડ્યું આટલાથી તે આટલું બાકી છે. હવે એટલું પતાવીને પછી આપણે ઘરે જઈએ. પિંકી ને મારા ભાભીને એક કામ કરી રહ્યા તો ખાસું બધું કામ કરી નાખ્યું બચારી બે છોરીઓએ અને હું ઊભો રહ્યો. ગાઈસ કાર તો ટ્રેક્ટર ચલાવી રહ્યો દેખા ઝૂમ કરીને બતાવો દેખો. હવે આપણે તો ગાઈસ ચલો આપણે તો હવે ઘરે જઈએ. બહુ તાપ થઈ ગયા, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જઈએ અને કારો તો ટ્રેક્ટર ચલાવી દો. હેડો તમારે નાસ્તો કરવાનો? તમે નાસ્તો કરવાનો ગરમ પાણી નાખી ચાય પીવાનું બાકી હવાનું. ચાય પીવાનું બાકી શું કામ મને ઉઠવું લઈને આવી હતી દારૂ પછી પિંકી પક્ષી ને ના થઈ ગયા દુબળી પડી. ગાઈસ ગોદી બચ્ચારી સોરીને ફોડલા પડી ગયા. અમારા નહીં પડ્યા દેખ તમારે ફોડલા પડે એટલે તમારે બહુ નાજુક હાથે તમારે નહીં પડ્યા. તમારા હાથ તો ચૂંટી તું એકલું ગોદી મને ગોદતો તમે થોડું ગોદી તું. હા દેખો ચૌદ ખરા હા જુઠ્ઠું બોલા તમે ધરા હા જુઠ્ઠું તમે બે જણો બોલો. ગાઈસ જો મને કેવું યાર આ પરસ્યો દેખા ગાઈસ ના તમારે જેવું નહીં. આ ગાઈસ ને પરસ્યો દેખા કે બિચારા અમે લુખી દઈએ. કેવું જુઠ્ઠું બોલે ને. આવું તો ગાઈસ આપણે અત્યારે જઈએ છીએ ઘરે જઈને થોડો ચા નાસ્તો કરીએ. હવાના આવ્યા છીએ ઘરે આપણે આવતા રહીએ છીએ. પગની હાલત દેવા છીએ થઈ જશે. આ ચપ્પલ કોદારી મેળ દીધી છે આપણે. હવે નાવાની ઈચ્છા થઈ બહુ ગરમી લાગે. આમાં ભૂંજરો છે ઊંઘી રહ્યો દેખો ભૂંજી. આપણે થેપલા બનેલા હા તે આપણે ખાઈ લઈએ અને મારા ભાભીને એ શું બનાવવા છે તુવેરનું શાક અને ભાત બનાવવાના છે. આજે ભાત બની જશે, તુવેરનું શાક બનાવ્યું છે આજે અને આપણા થેપલા બની ગયા દેખો અરે મસ્ત. અને કાકરી કાપી નાખીએ અને પપ્પા ફોન જોઈએ આપણે ખાઈ લઈએ. ચલો કાલનો કોટો પહેરી ગયો અંદર પગમાં ત્યાં જ ફૂલી ગયો દેખાય. તો ગાઈસ હું અત્યારે ને રૂમમાં આવ્યો હતો ને અત્યારે બહાર બહુ વરસાદ ચાલુ છે તો ખાઈ લો થોડું તક અને પછી આપણે થોડીક વાર ફોન જોઈશું. થોડું એડિટિંગ અત્યારે કરી દઈએ તો રાતે હેલું પડે તો અત્યારે થોડું એડિટિંગ કરીએ બીજી રાતે કરીશું. મારો આવતો રહેશે અને મારા બી નાંગા જવાનું છે. ચો જાનું આવે ચપ્પલ ધોવા દો ને આવે પહેરીશ એમાં ચપ્પલ છે એટલે મેલા થઈ ગયા ધોઈ નાખે તો પાણી વેદે ચાલશે. તો ગાઈઝ મોન કારો જઈએ છીએ ઈંડા લેવા માટે. એડા ચા દાદા મેળો ગાઈઝ આપણે નંદાહાન આવતા રહીએ છીએ તો અહીંથી લઈ લઈએ. ચલો કઈ કીધું લેવાનું એ લેવું બીજું બધું કહો ગેરંટી આપો કંપની કે કે વસ્તુ સારી થશે. ગેરંટી તો ઈમો તો ગેરંટી નહીં આવતા અમે તો કેટલા ગેરંટી હા તો લીધો 50 મણ થાય હું તો હારી આ કહીએ એ વિશ્વાસ શીખ્યો અહીંયા હતા કારાનું ટફન ના ખાવા. હવે જઈએ છીએ અહીંથી અમે ચોકડી પર ઊભા છીએ અને આટલા કારો લાગે મગફળી લેવા ઊભો અને એક્ટિવા ચાલુ ને આટલો ઊભો રહ્યો.
ગાઈસ અમે આનંદપુર આવી જઈએ ગાઈસ અત્યારે અમે નેરી આવી જતા હતા ને આ સવારે ઊંટિયા હતા ને ઊંટિયા ઈકન આવતા રહ્યા કારણ લઈ જતા ઘરે જતાય નહીં આગળ વચ્ચે વચ્ચે આવો પાટું મારે તો હમણાં આ સાઈડનું થઈ જા દે જતા રહે અમે જઈએ છીએ કારાના ઘરે ડાયરેક્ટ જ જેના હોય ના લઈ જજો ગાઈસ હવ શેર ના શેર સુધી વિડિયો શેર કરો હવ ગાઈસ આપણે બોર્ડ આવતા રહી છીએ બંધ દે એક્ટિવા આ 36 ખુલ્લી है ખાતે તો ગાઈસ પેલી ભૂરી ઊંઘી રહી તે આપણે આવો ભૂરે જોતી નહીં ભૂરે આ બીજું ખેતર અમે રાખ્યું અને એટલે પેલા ઊંટ હતા રસ્તામાં એ આવી ગયા તેમને નહવારવાના અહીંથી અરે પગ ચાપી ગયા અંદર હારે હું ઊંટી આવી ગયા હટ બતાવી દઉં દેવા નવું છે તો આવી દેખો વિકો કાકા ચા પીવા આ કારો બેઠો ચા પીવા ગાઈસ આરી ઈંડી વાવવાની છે આપણા આ કારો ભાઈ બેહા અને આપણે આ ખેતરમાં વાવવાની છે ઈંડી દેખો આ વખત વાવવાની ઈંડી અને તો કઈશ કામ કોક બતાવો આ દેખો આ બિલ્લી છે ઊંઘી બિલ્લી તે બીવાતી નહીં એ જતી રહી બાબા માટે લાયા છીએ તમે આવી એંડી વાવો મજબૂત એંડી ઉગશે ગાઈસ હાલો તો કણ લાકડાનું કામ ચાલુ હોય એંડીના મોફાળો રોપવા માટે આ કરણ પછી આ ખેતરમાં એંડી વાવવા જવાના અમે આ દેખાય ને હું એમાં સારો દેખો ગાઈસ હવે અનબોક્સિંગ કરી રહ્યો ઈંડીની તો તમે જોઈ શકો છો અંદર કોઈ હોય છે ગાઈસ અંદર દેખીએ શું છે આ અમારા બે મજૂરો આવી જશે 150 રૂપિયા નહીં લેતા તાર કેટલી લો દારી 100 રૂપિયા 500 રૂપિયા તો ગાઈસ અનબોક્સિંગ કરીએ એના અંદરથી નીકળી મકાઈ નીકળીએ ગાઈસ અંદર એક પડીકું આવે એ નહીં નીકળી નો નીકળો એવું લાલ કલર ને રાખેલું ગાઈસ અમારા હવે ઈંડી વાવવાનું ચાલુ છે આ વિકો ભા હવે દેખો ઈંડી વાવ કાકાથી ભા થઈ ગયા સીધા આ કારો બેહ્યો આમાં કશું ફેરફાર ના આવે ત્યારે પણ આની ક્વોલિટી ના આવી આ બધા ઉગો એવા કાઢેલા આવી આ ફૂટી ગયેલો તો આવાન બધા અંદર હોય તો મિક્સ કરી નાખે પૈસા તો એટલા જ લેવાના 400 રૂપિયા ને 450 આ એંડી હલરમાં જ કાઢેલી જો ગહની લીને જો આ બધા ગહાઈ જાય બધા હલરમાં જ કાઢેલા તો 400 રૂપિયા હારી 400 એ તો કહું જો ગાઈસ મજૂર આવી જશે લગાવવાનું કામ ચાલુ છે અહીંયા જો મજૂર બધા આગળ જે હા અને કારો ભાઈ શેઠ અહીંયા બેઠા મજૂર કોઈ નહીં બધા ઘરના જ છે તો ગાઈસ મોટા ઈંડા ચોપ્પા આવી ગયો દેવા અડધા પકી જાય છીએ અમે બીજે ચૂકી ચોપ્પા ગામમાં પતી ગયું છે આ અમારા ઘરના મજૂર મોજીલા મજૂર છે આરે આપણો આ ખેતરમાં ને ઈંડા વાઈ નાખે છે આપણે પપ્પા ગયા પતી ગયું આપણું કામ હેડા જઈએ પતી ગયું હવ ઈંડી વાઈ નાખી છે અને આપણે ગયો બેસી રહ્યા છીએ તાપ થઈ ગયા છીએ અને આ કારો દેખો છે એટલો આખો અડધો પલરી રહ્યો છે આવતા રહીએ છીએ અને આટલા દેખો પાપડ ટેસ્ટી પાપડ તરી નાખ્યા હા તો ચલો એ ખાઈએ નો ટાઈમ થઈ જશે ગાઈસ અને કારો આવી ગયો તો ચલો આપણે દૂધ લઈને આવીએ હેડો લાવ પૈસા જલ્દી આપણા જોડે પૈસા હી ફોનના પાછળ ચો હા યાર ચાને હું કે નકલી નોટ હે એ નકલી નોટો હા એ શૂટિંગ નહીં કરાવતા બોલો ચાલ નહીં હે 2 વાર થવાયો જયજી ઈંડા ચોપ્પાની એક નહીં 2 હશે ઈંડા ચોપ્પામાં જયજી નહીં આવી મજા નહીં થાકી ગયો કામ કરવાની મજા ના આવે રખડવાની મજા આવે હમણાં જ મજા આવી જાય કારો દૂધ લેવા માટે તો કારો ભાઈ બાઈક ચલાવી રહ્યા છે અહીંયા એકન દહીંનું લઈ લીધું છે કાલે આપણે મૂકી દઈએ અને આપણે જઈએ છીએ દૂધ લેવા આખા લુકડા બગાડ નાખ્યા દોડ થઈ ગયું દૂધ લઈ લીધું છે કારા શું કરી રહ્યો દહીંનું લેવા ને લઈ લો હેડ દહીં દૂધનું લઈ લો તમારે નહીં લેવું દૂધ તૂટી જાય તો કરે ચિકન લગાવીએ કારાએ શાકભાજી લઈ લીધી હવે આપણે જઈએ ઘરે જ ના હવે ડાયરેક્ટ
હવે તો ભૂના રાખતો તને જવા દે પાણી ઠંડુ હશે ને કેટલું બધું પીવું બોલ તો ગાઈસ આપણે આવતા રહીશું ઘરે અને પેન્ટ વગર નાખ્યું નાઇટી યાર દૂધ લઈ લે ઠંડુ પાણી અત્યારમાં બહાર બેસું મારું ગરમ પાણી હાર્યું એ પીવું છું ચમકો પેટમાં ગેસ થઈ ગયો છે એટલે હું કહું લેબુ એ નાખવાનું જીરું એ નાખવાનું એટલે જીરાઈએ ને પેટમાં ગેસ બેસ થાય ને એને મટી જાય સોડા બોડા નહીં પીવાની આ ગરમ પાણી પીવાનું આપણે ભૂંજા માટે નાહી દઈએ નાહી દે બચ્ચા નાખનામાં ભૂંજાને રોજ નાખવાનું કોઈ નહીં નાખતું એટલે દગાઈ આ તો ખીચડી નથી તે રોટલીને દૂધ નાખ્યું હોય ભૂંજાને આપણા તો ચલો હવે આપણે જઈએ ઘરમાં રાતે એકંદર પહાઈ ગયા ઊંટિયા રાત પરી માં ઘર હોમ જાય દેખો ભાઈને જમવા બેસી ગયા આપણે ખાઈએ ભાત વઘારેલા અને મરચાં એડિટિંગ કરવા બેસી ગયો તો અને ગાઈઝ આજ તો ગાડીની અંદર બહુ જ તાપ છે અને ગાઈઝ આજ તો તમે મારી મહેનત જોઈ છે કે આજ તો આપણે બહુ જ મહેનત કરી છે તો ગાઈઝ તમને આવો અમારો બ્લોગ ગમતો હોય તો ગાઈઝ લાઈક કરજો અને આપણે કોઈક રોજનો રોજ નવું બ્લોગના અંદર લાવતા રહીશું એટલે તમને ગમે અત્યારમાં ખબર તમને થોડો કંટાળો આવતો હશે પણ ગાઈઝ તમે સપોર્ટ કરશો એટલે આપણે આગળ વધીશું અને ધીમે ધીમે આપણે કોઈક નવું કરીશું તો ગાઈઝ આપણો બ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય